મસ્ત મજાની થઈ ગઈ સવાર પડતા જ આપણે જવાનું તો લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા ગાડીમાં બેસી અને થઈ ગયા આપણે રવાના. હું પ્રકાશભાઈ અને સાહેબ પણ અમારા હંગાતે જ છે. આપણે લગ્નમાં જવાનું તો લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા. કોઈના ઘરે જોઈએ તો કહેજો, તો આપણે આગળ જ જાય છે, પકડાઈ દઈએ અમે. મારા ઘરે જોઈએ પકડાવડી સુરત મફત માલતો હોય તો. પકા મફતનું તો કંઈ ના મળે, પૈસા દેવા પડે ને પૈસા દઈને લેવી હોય તો આગળ જાય છે ગાડી, એના પરથી પૂછી લો અને લઈ લો તમે તારે. હાન ભાઈ રખડતા ભટકતા આપણે પોકી ગયા ડેડુઆ અને રસ્તા મળી ગયા કાકાને કીધું ટ્રેક્ટર થોડો લો પાછો, પણ કાકા કે ઓપણાથી ભાઈ ટ્રેક્ટર લેવાય નહીં, તમારે ગાડી લેવી તો લો, બાકી સાઈડમાં પડી જગ્યા ને ત્યાંથી તમે ઠપકારી મારો. તો ભાઈ આપણે એ જ વિચાર્યું કે સાઈડમાં જગ્યા આપણે ઠપકારી મારે. આપણે પહોંચી ગયા એમના ઘરે, પેલા ગયા રાવણામાં, પછી અમે પોકી ગયા જમવા માટે, કેમ કે જમવા માટે આવ્યા હતા તો જમવા જ જવું પડશે ને. પછી અમે ભાઈ લાઈનમાં ઉભા રહ્યા, કેમ કે હવે તો બધી જગ્યા લાગે લાઈન થવાની ચાલુ થઈ ગઈ, હવે તો અમારે ખાવાની પણ લાઈન લાગે છે. બોલો શાબાશ બેટા, જમવાનું લઈ લીધું થાળીમાં લઈને આપણે બે ગયા ભાઈ ટેબલ ઉપર ને અમારામાં બેઠા હતા કાકા. જો કાકા પણ ખાય છે ને બાજુમાં ભાઈ સાહેબ પણ ખાવાનું ચાલુ જ છે ને. પછી ભાઈ ગાડીમાં ભાઈ આપણે જવાનું તો ભાઈ બીજા એક જમણવારમાં તેઓ જવા માટે આપણે થઈ ગયા રેડી ગાડીમાં ભાઈ, માર્યો ગાડીને સેલ. ભાઈ અમારે પહોંચી ગયા ગામમાં. અમારું ગામ છે ભાઈ મોરથલ. અમારા ગામમાં તમે સાહેબ કોક તો આવ્યા જશો. પછી ભાઈ ગાડીને લાગી હતી ભૂખતા, આપણે ગયા પેટ્રોલ ઉપર ને પુરાયો ગાડીમાં પેટ્રોલ. પાછા આપણે હાઈવે ઉપર ઠપકાર માર્યું, લવણાવાળા હાઈવે તો આપણે જવાનું તો વડાદર. તો આપણે ફાઇનલી ભાઈ કલાકના મેન ભાઈ વડાદર પહોંચી ગયા. હોમાં અમારા જો બાપુ આવે છે કૃપાલસિંહ, ઓમ બના એમ્બ્યુલન્સ વાળા બાપુ કે ઓહ તમે આવી ગયા ભાઈ, વહેલા આવ્યા પણ હારા આવ્યા છો ટાઈમ.